વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, લોકોનું એવું કહેવું છે કે આ જે પૂર આવ્યું હતું તે કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હતું અને માનવ સર્જિત પૂરના કારણે લોકોએ ઘણું બધું ગુમાવ્યું છે। ત્યારે નફ્ફટ નેતાઓની સામે નાગરિકો જે છે તે અલગ રીતે પોતાની નારાજગી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। હાલમાં ગણેશ ઉત્સવ જે છે ચાલી રહ્યો છે અને આ ઉત્સવમાં લોકો ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરતા હોય છે કે તેમના તમામ જે વિઘ્નો છે તે આ વિઘ્નહર્તા દૂર કરે। ત્યારે અત્યારે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જોઈને તમને એવું લાગશે કે હા માત્ર એક ડેકોરેશન જે છે તે કરવામાં આવ્યું છે, એક થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે, પરંતુ અસલમાં એવું નથી। આ ડેકોરેશન જે છે તે કરવામાં આવ્યું છે તેના પર લખવામાં આવ્યું છે કે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર માટે આ જે વિસ્તાર છે, સોસાયટી છે, ત્યાં પ્રવેશબંધી ફરવામાં આવી છે। આ ડેકોરેશન નહીં, સંદેશો નહીં, પરંતુ જે અહીંના સ્થાનિક લોકો છે તેમની વેદના જે છે એ આ ડેકોરેશનમાં દર્શાવવામાં આવી છે। દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે અહીંના જે સ્થાનિક લોકો છે તેમને પોતાની વેદના કઈ રીતે આ ગણેશ પંડાલમાં જે છે તે પ્રદર્શિત કરી છે। જોઈ શકાય છે કે જે સમયે વડોદરા શહેરમાં પૂર આવ્યું ત્યારે આ સોસાયટીની પરિસ્થિતિ કયા પ્રકારની હતી। જ્યાં ફ્લેટ હતા ત્યાં એક એક માળ સુધી લોકોના ઘરમાં જે છે તે પાણી ઘૂસી ગયા હતા અને લોકોએ ઘણી એવી વેદના જે છે તે પૂરના સમયે સહન કરી છે। ઉલ્લેખનીય બાબત છે કે લોકો જે છે તે પોતાનો જનપ્રતિનિધિ એને પસંદ કરતા હોય કે જે જનપ્રતિનિધિ ખડા પગે લોકોની સાથે સુખ હોય કે દુઃખ હોય ઊભો રહે, પરંતુ જ્યારે અહીંયા પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ આ સોસાયટીમાં આવ્યો નથી। જે સમયે પૂર આવ્યું એ સમયે લોકો માનસિક રીતે ભાગી ગયા હતા। લોકોને રૂપિયા પૈસાની નહીં પરંતુ એક હૂંફની જરૂર હતી અને હૂંફ જો કોઈ આપી શકત તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે હૂંફ આપી શકત, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હૂંફ આપવાની તો દૂરની વાત આ વિસ્તાર તરફ ડોક્યું પણ નથી કર્યું અને એની જ જે નારાજગી જે છે તે ગણેશ પંડાલોમાં હવે જોવા મળી રહી છે। મેં કીધું પ્રમાણે કે આ કોઈ સામાન્ય ડેકોરેશન નથી, પરંતુ જે અહીંના લોકોએ પૂર સમયે વેઠેલી વેદના છે એ અહીંયા આગળ પ્રદર્શિત કરવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો છે। કારેલીબાગ વિસ્તાર છે, વિશ્વકુંજ સોસાયટી આવેલી છે અને વિશ્વકુંજ ગણેશ યુવક મંડળ છે તેમના દ્વારા જ આ ડેકોરેશન જે છે તે કરવામાં આવ્યું છે। આ એ વિસ્તાર છે કે જ્યાંથી જે અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને ખોબલે ખોબલા મત જે છે તે સ્થાનિક રહીશો આપ્યા છે। ત્યારે હવે પછી જો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા તો પોલિટિકલ પાર્ટીઓ કયા મોડે આ લોકો વચ્ચે મત માગવા માટે જવું તે એ પોલિટિકલ પાર્ટીઓ માટે અને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એટલે કે નફ્ફટ નેતાઓ છે તેમના માટે સૌથી સવાલ જે છે તે બનીને ઊભો રહેવાનો છે। તારીખ 26મી જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ એમાં લગભગ 12 ફૂટ જેવું પાણી હતું। આપણે જ્યાં ઊભા છે એ જગ્યા પર બી એટલું બધું પૂરનું પાણી હતું કે તમારું માથું આખું ડૂબી જાય। એટલે આ પરિસ્થિતિમાં મારા ઘરની અંદર તો પારાવાર નુકસાની અને ત્યારે પછી બીજી જીવન જરૂરી વસ્તુમાં દૂધ, પાણી, પીવાનું પાણી, જે રોડ પર પાણી બહુ હતું પણ ઘરમાં પીવાનું પાણી નહોતું અને મૂળ તો ખાવાની વસ્તુ જેના ઘરમાં માનો 2 માળનું મકાન હોય એ સર્વાઈવ કરી શકતા હતા। સિંગલ માળનું માણસ હોય તો માણસ ક્યાં જાય? અને બીજું કે એમને ભાઈ વરસાદ અનાધારે વરસાદ ચાલુ જ હતો કે એમની કફોડી હાલત થઈ અને અમને જે આર્થિક નુકસાન થયું એ આર્થિક નુકસાનની ભરપાઈ તો અમે કોર્પોરેશન કે શાસન અધિકારી પાસે નથી માગતા। અમને જે સહાનુભૂતિ રૂપે પહેલો પડોશી આપણો પહેલો હોય એ રીતે અહીંયા બાજુમાં જ બે કોર્પોરેટર રહે છે, એક રૂપલ મહેતા અને રાજેશ શાહ, જે અમારા ખાલી 2 કદમની દૂરી પર રહે છે। એમના તરફથી કોઈ અમને સરાહનીય કામગીરી અથવા તો એમની કામગીરીની અંદર કોઈ સાફસૂફીમાં પૂર ઉતર્યા બાદ ભાઈ એમના તરફથી કોઈ કામગીરી નહીં અને ત્યારબાદ અમે વોર્ડમાં જઈને મશીનરીને બધાની મદદ લીધી, વોર્ડ ઓફિસરોની મદદ લીધી। એમણે અમને જે મશીનરી અને સફાઈ સેવકોની સેવા પૂરી પાડી અને અમારા સોસાયટીના સ્વયંસેવકો એટલે કે અમારા ભાઈઓ બહેનો બધા જાતે જ સફાઈ કરી, રોડ સફાઈ કર્યા, ડમ્પરો ભર્યા, આ બધું ભર્યું અને એના જ ફોટો પેલા ડ્રાઈવરોને એની પાસેથી રૂપલબેનને બધાને કોઈ અપલોડ લઈ લીધા અને એમના ફેસબુક પર અપલોડ કર્યા અને અપલોડ કરીને એમણે જે હાઇલાઇટ કરી એનો અમે જન આક્રોશ રૂપે આ થીમ રજૂ કરી કે કમસે કમ કામગીરી ના કરો, કામગીરીના ફોટા તો અપલોડ ના કરો, તમારી કામગીરી જેવું ના બતાડો। એ જે અમારો આક્રોશ હતો એ અમારો છૂપો આક્રોશ અમે જાહેર કર્યો। પૂર તો વર્ષોથી આવે છે અને દર વર્ષે જે લાસ્ટ યર આવ્યું હોય એના કરતાં ઘરમાં થોડું પાણી વધારે આવતું જાય। જેમ કે લાસ્ટ યર 4 વર્ષ પહેલાં 2 ફૂટ આવ્યું હોય તો પછી આ વર્ષે 4 ફૂટ કે 8 ફૂટ થાય। એનું કારણ એક જ છે કે નદીનું પુરાણ અને નદીની અંદર જે ઝાડો ને એ બધું છે, નદીનું દમણ છે, એ આજ સુધી કોઈ દિવસ ક્લીન થયું નથી। પહેલો મુદ્દો, એની ઉપર કોઈ કશી જ કામગીરી નથી થઈ। ત્યાર પછી પૂર આવ્યું તો પૂરની અંદર અમારી અપેક્ષા એક જ હોય, અમે બધા પૈસા ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે, કોઈ ઇસ્યુ નથી, તો પૂરની અંદર આશા એક જ હોય કોર્પોરેટર પાસેથી કે 10 રૂપિયાની પાણીની બોટલ, મારા ઘરે 6 મહિનાની બાળકી છે તો એ ખાવાનું તો લઈ નથી શકવાની, એને દૂધ જ જોઈશે, બરાબર।
તો દૂધની કે પાણી કે ફૂડ પેકેટની કંઈક વ્યવસ્થા કરવાની એ પણ એમને નથી કરી. ત્રીજો મુદ્દો કે પૂરના પાણી ઉતર્યા પછી એમની ફર્સ્ટ પ્રાયોરિટી આવે કે ક્લીનનેસ. સોસાયટી આપણે સાફ કરાવો કે એનો જે કાટમાળ છે કે જે કચરો છે જેને આપણે ક્લીન કરાવો, એની અંદર પણ એમનો કોઈ જ પ્રકારનો રોલ નથી. અમારા સોસાયટીના મેમ્બરે જાતે જ ક્લીન કરેલી છે. આ ફોટોગ્રાફની અંદર અમે બતાવેલું છે. જાતે અમે ટ્રેક્ટર બોલાવીને જાતે અમે કચરો ટ્રેક્ટરમાં અપલોડ કરેલો છે. એમનો કોઈ જ રોલ નથી. ત્યાર પછી આજે 10 દિવસ થયા. 10 દિવસની અંદર કોઈ પણ કોર્પોરેટરની એક પણ સિંગલ વિઝિટ નથી. જે પણ કામગીરી કરી છે એ અમારા સોસાયટીના બધા મેમ્બરોએ મળીને જ કરેલી છે. ભૂતકાળમાં જ્યારે પૂનમબેન પંચાલ અને સંજયભાઈ બળગુજર હતા અને ત્યારે રેલ આવી હતી, ત્યારે એ લોકોએ અમારા જે યુવા મોરચા છે, એટલે યુવાનો છે સોસાયટીના 30 થી 40 યુવાનો છે, એ લોકોને કામગીરી સોંપી કે ભાઈ આ ફૂડ પેકેટ ને આ જે દૂધની પેકેટ છે એ તમારી સોસાયટીમાં તમે વિતરણ કરીને એમને એટલીસ્ટ સંતોષ આપો. જ્યારે આમને તો આવી કોઈ કામગીરી જ કરી નથી. અમે લોકો અત્યારે સોસાયટીમાંથી 40-50 છોકરાઓને એવું કહે મેડમ કે આ રાજેશભાઈ કોઈ બી કે ભાઈ આ તમારું આટલું આવ્યું છે ને આ તમારે વિતરણ કરવાનું છે, તો કોઈ પણ કરે, પણ એમને યુવા શક્તિનો બળનો ઉપયોગ કર્યો જ નથી અને પોતે પણ કંઈ કામગીરી નથી કરી. એમને તો ફક્ત અને ફક્ત ખાલી ફોટોગ્રાફ લઈને એ એમના પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર ચડાવે છે અને પોતાની કામગીરી દર્શાવી છે. મેં પોતે કમેન્ટ કરેલી છે એમના ફેસબુક એકાઉન્ટ ઉપર કે બેન ખોટી વાહવાહી લેવાનું બંધ કરો, તમે આમાં કોઈ પણ કામગીરી કરેલ નથી તો ખોટી વાહવાહી ના લેશો. હા, મારે કોઈને ગાળ બોલવી હોય તો મને શરમ છે, પણ ખોટાને ખોટો કહેવામાં કોઈ જાતની શરમ નહીં. અને મેં તો બધાને, વડોદરાની તમામ જનતાને તમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી કહું છું કે જે તમારા વિસ્તારમાં કામ ના થયું હોય અને જે ખોટા વ્યક્તિ હોય તો એને તમે ખોટા સાબિત કરો જ અને કહો જ. નહીં કહો તો આગળ જતાં એ ફરી રિપીટ થશે અને રિપીટ થશે તો આવી પરિસ્થિતિમાં તમારે કોઈ જ કામ નહીં લાગે. એટલે ખોટાને ખોટો કહો જ તમે.